નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. લોક કલાકાર દેવાયત ખવડની મુશ્કેલી વધી છે. લોક કલાકાર દેવાયત ખવડના જામીન રદ કરવામાં આવ્યા છે. ખવડના જામીન સામે પોલીસે વાંધો ઉઠાવ્યો છે. ખવડના વકીલે પણ જામીન રદ કરવાની માંગ સામે વિરોધ ન કર્યો. વેરાવળ સેશન્સ કોર્ટે જામીન રદ કર્યા છે. જામીન રદ થતા દેવાયત ખવડ તાલાળા પોલીસ સમક્ષ હાજર થશે. જે હુકમ થયેલ છે તેનો તે છે ગ્રાહ્ય ન રાખવામાં આવે તો વાંધો નથી તેવું આરોપી પક્ષે પૂછપરછ જાહેર કરાયેલ છે. તેથી આમ આ દેવાયતભાઈ ખવડના બેલ કેન્સલ થઈ અને રિમાન્ડની આગળની સમગ્ર કાર્યવાહી અમારી તપાસની પોલીસ ટીમ એટલે કે ગઢવી સાહેબ પીઆઈ શ્રી તાલાળા હાથ ધરશે. રાજકોટની વાત કરીએ તો વિદ્યાર્થીના આપઘાતનો મામલો છે અને બીએ ડાંગર હોમિયોપેથિક કોલેજના વિદ્યાર્થીનો આપઘાત. કોલેજની લાલિયાવાડી સામે મેડિકલ કાઉન્સિલની કાર્યવાહી. 2025-26ની માન્યતા રદ કરવાનો આદેશ કર્યો છે. નેશનલ હોમિયોપેથિક કાઉન્સિલ દ્વારા આદેશ કરાયો છે. લાયકાત વગરના અધ્યાપકો ગેરકાયદેસર એડમિશન સહિતની બાબતે કર્યો છે રિપોર્ટ. તો કોલેજ અનેક વખત આવી ચૂકી છે વિવાદમાં અને અગાઉ પણ કોલેજની માન્યતા રદ કરાયેલી છે. જિલ્લા ભાજપના મહામંત્રીના ભાઈની છે આ કોલેજ. મહામંત્રી ભરત મહેતાના ભાઈ જનક મહેતાની આ કોલેજ છે. તો કોલેજની લાલિયાવાડી સામે હવે કાર્યવાહી કરવામાં આવી છે. વિદ્યાર્થીના આપઘાતનો મામલો અને ત્યારબાદ મેડિકલ કાઉન્સિલે કરી છે કાર્યવાહી. તો 2025-26ની માન્યતા રદ કરવાનો આદેશ કરાયો છે. અને વાત કરીશું પૂર અને ત્યારબાદ નિવેદનાની. બનાસકાંઠામાં આવેલા પૂર બાદ તબાહીના નિશાન જોવા મળી રહ્યા છે. ગળાડૂબ પાણીમાં લોકો રહી રહ્યા છે. પાણી ભરાયેલા છે, વીજળી નથી અને લોકોનું જીવવું મુશ્કેલ થઈ ગયું છે. સુઈગામ અને વાવ તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ છે. લોકો હાલાકી ભોગવી રહ્યા છે. અનાજ દળાવવા લોકો 30 થી 40 કિલોમીટર બાઇક લઈને દૂર જાય છે. અનાજ લઈને દળાવવા માટે લોકો વાવ પહોંચી રહ્યા છે. વાવમાં વીજ પુરવઠો હોવાથી લોકો ત્યાં પહોંચી રહ્યા છે. અનાજ દળવાની ઘંટી પર લોકોની લાંબી લાઈન જોવા મળી રહી છે. રવિવારથી જે ભારે વરસાદ શરૂ થયો હતો અને તે બાદ વીજ પુરવઠો બંધ હતો. આજે વાવમાં વીજ પુરવઠો શરૂ થતાં આ ઘરઘંટી છે ત્યાં આગળ લોકો જે છે ઘઉં અને બાજરી દળાવવા માટે ઉમટી પડ્યા છે. અનેક જે લોકો હતા વાવ અને સુઈગામ તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં કે જ્યાં હજી પણ પાણી છે અને ત્યાં વીજ પુરવઠો નથી અને સુઈગામ અને વાવ તાલુકાના અલગ અલગ ગામોમાંથી લોકો અહીંયા વાવ આવી રહ્યા છે અને વાવ આવીને પોતાનો ઘઉં અને બાજરી દળાવીને પોતાના ગામ બાઇક ઉપર જઈ રહ્યા છે. હજુ પણ અનેક એવા ગામો છે તે ગામોમાં પાણી છે, વીજ પુરવઠો શરૂ નથી થયો. આપણી સાથે એક ભાઈ છે, વાત કરશું તમને. શું નામ છે તમારું અને કયા ગામ અને કયા તાલુકામાંથી આવે છે? સોયગામ તાલુકો, ગામ રડોસર. શું પરિસ્થિતિ તમારા ગામમાં? અરે અત્યારે તો પરિસ્થિતિ એટલે ફૂલ પાણી ભરવાનું છે. આટલે ખાવા પીવાની તકલીફ, દળાવવા માટે વાવ આવ્યા. કેમ તેથી કેમ સુઈગામથી દળાવવા? સોયગામ નથી જવરાતું. સોયગામ પાણી અડેરું એટલે સોયગામ નથી જવાતું. તમારા ગામમાં ઘંટી કે લાઇટ? કાંઈ નહીં, લાઇટ બાઇટ કાંઈ નહીં, ધંભલાન બધું પડી ગયું. ત્યાં ગાડી જાય કે નહીં જતી ગામ? ગાડી નથી જતી, બાઇક મટ લઈને નીકળીએ. બીજા પણ ભાઈ છે. શું નામ છે તમારું અને કયા ગામથી આવ્યા છો? હું સાહેબ ભાટોર ગામથી આવ્યો છું. ત્યાં લાઇટ પણ નથી, પાણી પણ આટલે હાલે છે, માલની પણ વ્યવસ્થા નથી અને ત્યાં બધી પાટોરથી અહીંયા દળણ દળાવવા આવ્યા છીએ અને વાવ તાલુકો. બીજા પણ લોકો છે. શું નામ છે તમારું ને ક્યાંથી આવ્યા હા, ગોલપ નેસડાથી. રસ્તા બધા તૂટી ગયા છે ને લાઇટ કોઈ છે નહીં, વ્યવસ્થા કોઈ નથી, બધા રસ્તા ખરાબ છે ને પાણી બહુ ભરાઈ ગયું છે. દ્રશ્ય બતાવીશ આપને કે લોકો જે છે તે છેક સુઈગામ તાલુકાના ગામડાઓમાંથી અહીંયા પહોંચી રહ્યા છે અને અહીંયા પહોંચીને અહીંયા ઘરઘંટી પર પહોંચી રહ્યા છે કારણ કે ત્યાં લાઇટ નથી. એ કાકા છે મારી જોડે, વાત કરશું ક્યારે લાઇટ આવી છે ને કેટલી લાઈનો છે? લાઈનો તો 3 દિવસથી પરમ દિવસના રાતના 1:30 વાગ્યા હતો, કાલે 12 વાગ્યા હતા. 3 દિવસથી લાઈન લાગી છે. ટ્રાફિક બહુ રવિવારથી. ક્યાંથી લોકો આવે? ગોલપ નેસડાથી આવે છે, ભેડુઆથી આવે છે, જલાણાથી આવે છે, પાટલીથી આવે છે, નાળોદરથી આવે છે, ભાટવરથી આવે છે.
ત્યાં લાઇટ નથી તો લોકોની લાંબી લાઈનો અહીંયા લાગતી હશે. લોકો ખાવા પીવાનો ટાઈમ મળતો નથી, બહુ ટાઈમ રાતે 12 વાગે છે દળવાના, રાતે મૂકી દે હવાને લેવા આવે પબ્લિક દાણો, ખાવા પીવાના દોણાથી આપણે શું કરે પબ્લિકને. વાવ છે અહીંયા ફરી એકવાર દ્રશ્ય બતાવીશ કે વાવમાં અત્યારે જે લાઇટ આવી છે 2 દિવસથી લાઇટ હોવાથી 2 દિવસથી રાત્રે 12 અને 1 વાગ્યા સુધી આ ઘરઘંટીઓ ઉપર લાઈનો જોવા મળી રહી છે. કારણ કે જે ગ્રામીણ વિસ્તાર છે તે ગ્રામીણ વિસ્તારમાં હોવાથી લોકોને આ વાવ સુધી લાંબા થવું પડી રહ્યું છે. કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, વાવ. બનાસકાંઠામાં પૂરના પ્રકોપ બાદ પણ ઘણા ભાગો હજુ પણ તરબોળ છે. હાલ પણ થરાદની ઘણી સોસાયટીઓ જળબંબાકાર છે. આશ્ચર્યની વાત એ છે કે થરાદ પાલિકા વિસ્તારના ઘણા ભાગોમાં હજુ પણ કેડસામાં પાણી છે. ન્યૂઝ 18ની ટીમ થરાદ શહેરમાં પહોંચી અને જ્યાં 5 દિવસથી વરસાદી પાણીનો નિકાલ નથી થયો. પરિસ્થિતિ એ છે કે સ્થાનિકોને કેડસામાં પાણી વચ્ચે રહેવું પડે છે. ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો આ દ્રશ્યો સુઈ ગામ કે વાવના ગામના નથી, પરંતુ આ દ્રશ્યો છે થરાદ નગરપાલિકા વિસ્તારના. થરાદની વોર્ડ નંબર 3ની શેનલ સોસાયટીમાં પાણી વચ્ચે રહેવા માટે લોકો મજબૂર બન્યા છે અને સ્થાનિકોના મતે આ વિસ્તારમાં રસોડામાં પાણી વચ્ચે ઊભા ભોજન બનાવવું પડે છે. પાણીનો નિકાલ ન કરવામાં આવે તો રોગચાળો ફાટી નીકળવાની દહેશત છે. હવે રાત્રે હું ઢોલિયા માથે ઊંઘું તાર ઢોકળા બદલાવું, 2 ઘરો વસે મારો કટપ પાડે, કોઈ પૂછવા નથી આવતું. અમે તો કોક કામ ને કરતા આવતા ઓલું પેલું કામ કરતા, શું કામ કરે ને એમાં દીચરો એક પગનો ધણી છે. વાવે કે સુઈ ગામે? હા, કયું ગામે? થરાદ. થરાદે? હા, થરાદ નગરપાલિકા. હા, નગરપાલિકા. મારો ભમરેનથી આવ્યો, મારો ભત્રીજો ચો કોઈ અધિકારી કોઈ નથી આવ્યું ભાઈ. કેટલા ઘરોમાં પાણી? કામમાં હો કરાવું, તમે ફોટા પાણી લઈ જાઓ. હજુ પર ગાયા તરતળેરી મારતો ચેટલી મારતો, ગાયા મારો જીવ છે, પૂછો માર કટપને. અત્યારે આ સાસ પૂછ આમ તેડીને લઈને ગયા મોન મારવા ઢોકળે. કેટલું પાણી? પોણે એટલા જમવાનું તો ઊભા બનાવો ભાઈ, પટારા માથે ગેસડા મેલી. અત્યારે અમે થરાદના વોર્ડ નંબર 3માં આવેલ સેણલ નગરમાં છીએ. આ દ્રશ્યો જુઓ સેણલ નગરના. વરસાદ બંધ થઈ ગયો છે. રવિવારે રાત્રે વરસાદ પડ્યો, સોમવારે પડ્યો અને મંગળવારે વરસાદ બંધ થયો, છતાં પણ અત્યારે આ પાણી ભરેલા જોવા મળી રહ્યા છે. પાણી નિકાલ કરવા માટે હજુ સુધી કોઈ આવ્યું નથી. માર્કેટ યાર્ડ થરાદ છે, એના પાછળની આ જે સોસાયટીઓ છે, વિદ્યાર્થીઓ જોઈ શકો છો કે પાણીમાંથી અત્યારે તેઓ પસાર થઈ રહ્યા છે. આ સુઈગામ કે વાવનું ગામડું નથી, પરંતુ આ છે થરાદ નગરપાલિકાનો વિસ્તાર, જ્યાં મોટા મોટા દાવાઓ કરવામાં આવી રહ્યા છે કે પાણીનો નિકાલ થઈ ગયો છે. પરંતુ આ દ્રશ્યો જુઓ, આ દ્રશ્ય છે થરાદ શહેરના, થરાદ નગરપાલિકા વિસ્તારના. હજી સુધી થરાદ નગરપાલિકા વિસ્તારમાં આટલું પાણી હોય તો પછી વાવ, સુઈગામ અને થરાદના ગામડાઓની શું હાલત છે આ પાણી પરથી જ જોઈ શકાય છે. એક બેન છે, પાણી જુઓ કેટલું પાણી છે. પાણીમાં રહેવા માટે થરાદ નગરપાલિકાના વિસ્તારના લોકો અત્યારે મજબૂર બન્યા છે. સૌથી મોટો સવાલ તો એ થાય છે કે શહેરી વિસ્તારમાંથી હજુ સુધી પાણીનો નિકાલ થયો નથી અને મોટા મોટા દાવાઓ કરવામાં આવી રહ્યા છે જિલ્લા કલેક્ટર દ્વારા, જિલ્લાના વહીવટીતંત્ર દ્વારા કે અમે પરિસ્થિતિ પર કાબૂ મેળવી રહ્યા છીએ. પરંતુ આ દ્રશ્યો જ બતાવે છે કે હકીકત શું છે. માત્ર કાગળ ઉપર જ પ્લાન બનાવવામાં આવી રહ્યા છે, પરંતુ રિયાલિટી અલગ જ છે. જ્યારે તમે થરાદ આવો, આ વિસ્તારમાં આવીને જુઓ, આ વિસ્તારમાં હજુ પાણી છે. આ વિસ્તાર ફરી એકવાર આપને બતાવીશ કે આ વિસ્તાર જુઓ, આ કાકા આવી રહ્યા છે સાયકલ ઉપર. અહીંયા કોઈ વાહનો નથી ચાલતા, અહીંયા કોઈ બાઇક નથી ચાલતું. બહુ જ મુશ્કેલી પડી રહી છે લોકોને. બનાસકાંઠામાં સર્જાયેલ પૂરની સ્થિતિ બાદ લોકોના હાલ બેહાલ થઈ ગયા છે. જનજીવન પ્રભાવિત થયું છે. રાજ્યના મંત્રી જગદીશ વિશ્વકર્મા બનાસકાંઠા પહોંચ્યા અને મંત્રી દ્વારા પાલનપુર કલેક્ટર કચેરીથી પૂર અસરગ્રસ્ત લોકો માટે રાહત કીટોના ટ્રક સુઈગામ માટે રવાના કરાયા. ફૂડ પેકેટ તેમજ પીવા માટે પાણીની બોટલો મોકલવામાં આવી છે. તો પરિસ્થિતિ અત્યંત વિકટ બનેલી છે. ખાવા પીવાના લોકોને ફાંફા છે. આ સમયે ફૂડ પેકેટ તૈયાર કરાયા. આ સાથે અનાજની સામગ્રી, પાણી, મુખ્ય પ્રશ્ન પાણીનો પણ છે, કારણ કે લોકો જ પાણીની અંદર છે, તેવામાં નળમાંથી પાણી કેવી રીતે આવે, ત્યારે પાણીની બોટલો પણ મોકલવામાં આવી રહી છે. જેવી જ ખબર પડી ત્યાં જગ્યાએ અતિવરસાદના કારણે લાઇટો જતી રહી હતી, એટલે 203 ગામમાં જે લાઇટો જતી રહી હતી, તાત્કાલિક જ લાઇટ વિભાગે કામગીરી કરી છે અને ઓલમોસ્ટ બધા જ ગામડામાં લાઇટોના થાંભલાઓ ચાલુ થઈ ગયા છે, સબસ્ટેશન પણ ચાલુ થઈ ગયા છે. કલેક્ટર દ્વારા, NGO સરકાર, બનાસકાંઠા બનાસ ડેરી દ્વારા પણ ફૂડ પેકેટોની વાત કરું તો
બધા જગ્યાએ લગભગ 1.5 થી 2 લાખ ફૂડ પેકેટો આપવામાં આવ્યા છે। બનાસકાંઠા જિલ્લાના થરાદ, વાવ, સુઈગામ અને ભાભર તાલુકામાં જે ભારે વરસાદ પડ્યો હતો, લોકોના હાલ બેહાલ થયા હતા। વહીવટીતંત્ર એલર્ટ જોવા મળી રહ્યું છે। આપને દ્રશ્યો બતાવીશ કે જે લોકો અત્યારે પણ પાણીમાં પોતાનું જીવન જીવી રહ્યા છે, જે લોકો અત્યારે પણ પાણી વચ્ચે છે, તેમના માટે અત્યારે જે આ ફ્રૂટ પેકેટો તૈયાર કરવામાં આવેલા છે। અમે સોમવાર સવારથી જ અહીંયા છીએ। આપને ખબર છે કે સોમવાર રાત સુધી ખૂબ વરસાદ હતો। હવે છેલ્લા 2 દિવસથી વરસાદ ઓસરી ગયો છે। છેલ્લા 3 દિવસની અંદર અમે 3 લાખથી વધારે ફૂડ પેકેટ અને 3 લાખથી વધારે પાણીની બોટલ સપ્લાય કરી ચૂક્યા છે। આજના દિવસની જો વાત કરું તો સવારના 50,000થી વધારે ફૂડ પેકેટ અમે વાવ તાલુકામાં અને 50,000થી વધારે ફૂડ પેકેટ સુઈગામ તાલુકો અને 50,000થી વધારે પાણીની બોટલ પણ અમે સુઈગામમાં અત્યાર સુધી આજના દિવસમાં જ મોકલી દીધી છે। કયા એવા વિસ્તારો છે કે જ્યાં પહોંચી નથી શકાયું અને સતત પ્રયત્નો થઈ રહ્યા છે કે ત્યાં આપણે અસરગ્રસ્તો સુધી પહોંચી શકીએ, NDRF-3 પહોંચી શકીએ, ટ્રેક્ટરથી પહોંચી શકીએ? આપને ખ્યાલ છે કે બનાસકાંઠાની અંદર મોટાભાગની વસ્તી છે ખેતરોમાં રહેતી હોય છે, એટલે આપણે લગભગ એવું કોઈ ગામ નથી કે ત્યાં આપણે નથી પહોંચી શક્યા। વહીવટીતંત્ર બધે જ પહોંચી ગયું છે। જ્યાં નથી પહોંચાતું એમ મેં તમને કીધું કે જે આપણે ટ્રાન્સપોર્ટેશન નથી થઈ શકતું તો NDRFની બોટ દ્વારા પણ અમે પાણી અને ફૂડ પેકેટ ત્યાં પહોંચાયેલા છે। ગાડી નથી જતી ત્યાં ટ્રેક્ટરો મારફતે પહોંચી રહ્યા છે, NDRFની બોટ મારફતે પહોંચી રહ્યા છે અને કેટલાક તલાટી અને સરપંચો છે તે પોતાના માથા ઉપર ઉપાડીને પણ આ ફ્રૂટ પેકેટો લઈ જતા હોય તેવા પણ દ્રશ્યો અમારી પાસે છે। આમ વહીવટીતંત્ર સતત અત્યારે જે ફૂડ પેકેટો જે છે તે ફૂડ પેકેટો લઈને અસરગ્રસ્ત વિસ્તારોમાં જોવા મળી રહ્યું છે। કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, થરાદ। બનાસકાંઠામાં પૂર પ્રકોપ પર હવે રાજનીતિ થઈ રહી છે। સાંસદ જ્ઞાનીબેનના આક્ષેપ પર ભાજપનો જવાબ। સાંસદ જ્ઞાનીબેને કહ્યું છે કે પૂરથી લોકો પરેશાન, જળ સંગ્રહ માટે વ્યવસ્થા નથી। કોંગ્રેસ શાસન બાદ જિલ્લામાં નવો ડેમ નથી બન્યો। જ્ઞાનીબેનના આક્ષેપ પર બોલ્યા જગદીશ વિશ્વકર્મા। પ્રજા પૂરથી પીડિત છે, સાંસદ કોંગ્રેસ અધિવેશનમાં વ્યસ્ત છે। કે આજે અડધા ગુજરાતની અંદર ફ્લડના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે। એ ફ્લડને કારણે આજે 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન ગુજરાતમાં છે। જે કોંગ્રેસના સમયગાળામાં જે ડેમો બનાવ્યા એના પછી ગુજરાતની અંદર કોઈ જિલ્લામાં કે કોઈ ઝોનની અંદર કોઈ એવા મોટા જળાશય નથી બન્યા કે જેથી કરીને પાણીનો સ્ટોરેજ થાય। વારંવાર રજૂઆતો કરવા છતાં યોજનાઓ માત્ર કાગળ ઉપર ચલાવવાની, એમના મળતિયાઓને કઈ રીતે પૈસા મળે, બોરી બંધ હોય, તળાવો ઊંડા કરવાના હોય, મનરેગા હોય કે માત્ર કાગળ ઉપર, લોકેશન ઉપર કોઈ જ કામ હોતું નથી ને એના કારણે ગુજરાતના લોકો હેરાન થાય છે। દુઃખની વાત એ છે કે બનાસકાંઠા જિલ્લાના જે સાંસદ છે ત્યારે બનાસકાંઠા પૂરગ્રસ્ત પરિસ્થિતિમાં ડૂબ્યું છે, એની જનતા ડૂબી છે। ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તા, ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો, બનાસ ડેરી પોતે અધ્યક્ષીઓ, માન્ય મુખ્યમંત્રી પોતે અહીંયા આવી રહ્યા છે ત્યારે બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોરને અહીંયા ગુજરાતની પ્રજાને જોવા માટે ચિંતા નથી અને કોંગ્રેસના અધિવેશનમાં જવાનો સમય છે। આ ખૂબ જ દુઃખદ ઘટના છે। બનાસની જનતા આ ઘટનાને ક્યારેય નહીં ભૂલે કે જે જ્ઞાનીબેનને વોટોથી જીતાડ્યા છે એ કોંગ્રેસના અધિવેશનમાં સોમનાથની અંદર એ અધિવેશન કરી રહી છે, કાર્યકર્તાને ભણાવી શું પાઠ ભણાવવાના છે? જ્યાં પ્રજા દુઃખી છે, પ્રજાને ખાવા નથી મળતું, પ્રજા જ્યાં ડૂબી રહી છે પાણીની અંદર, જ્યાં સરકાર પોતે તાત્કાલિક આ બધી રાહત સામગ્રી કામગીરી કરી રહી છે ત્યારે જ્ઞાનીબેનને કોંગ્રેસના અધિવેશનમાં ભાષણ કરવાની પડી છે। બનાસકાંઠામાં અને અન્યત્ર જ્યારે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા તો સતત ત્યાં પહોંચતો જ હોય છે। કમનસીબી એ છે કે ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે સાંસદ એમની આજે ત્યાંનો વિસ્તાર એ રાહ જોઈએ છે પણ એ હજી પહોંચ્યા નથી। એ આપણા બધાના માટે દુઃખદ બાબત છે। બનાસકાંઠાના પૂર પીડિતોની વહારે આવી બનાસ ડેરી। બનાસ ડેરીના ચેરમેન સહિત તમામ કર્મચારીઓએ 1 દિવસનો પગાર સરકારના રાહત ફંડમાં આપ્યો અને સાથે જ દૂધની બોટલ, ખાદ્ય સામગ્રી પણ આપી રહી છે। બનાસ ડેરીના જેટલા પણ કર્મચારીઓના 1 દિવસનો પગાર, અધ્યક્ષનો પણ એમનો પોતાનો પગાર, તમામ પગાર એમણે સરકારના રાહત ફંડમાં જમા કરાયો છે। બનાસ ડેરી દ્વારા પણ લગભગ ખાદ્ય સામગ્રી તમામ જે અહીંયા 15 કિલોની કીટ તૈયાર કરી એવી જ આખી કીટ તૈયાર કરી અને કલેક્ટરને સુપરત કરવાના છે અને નીચે સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરી છે। નર્મદા ભરૂચ દૂધધારા ડેરીની ચૂંટણીમાં ભાજપ વર્સિસ ભાજપ, મનસુખ વસાવાના આરોપ। જિલ્લા સંકલનને વિશ્વાસમાં લીધા વગર નિર્ણય। ભાજપ સામે ભાજપના ઉમેદવારોથી મુશ્કેલી વધી છે। પાર્ટીએ મોટી ભૂલ કરી છે તેવું વસાવાનું કહેવું છે। આવા નિર્ણયોથી પાર્ટીને મોટું નુકસાન થશે।
પ્રકાશ દેસાઈ બિનહરીફ થતા વસાવાએ સવાલ ઉઠાવ્યા છે. ઘનશ્યામ પટેલ અને અરુણસિંહની લડાઈમાં કાર્યકરો મૂંઝવણમાં મુકાયા છે. દૂધધારા ડેરીના ઉમેદવારો જે નક્કી કર્યા એ જિલ્લા સંકલનમાં ચર્ચા જ નથી થઈ. ભરૂચ જિલ્લા સંકલનમાં ચર્ચા થઈ કે નર્મદા જિલ્લામાં. ખરેખર તો એક પાર્ટીની એક પરંપરા છે કે આવી કોઈ પણ પ્રકારની મહત્વની ચૂંટણી હોય અથવા મહત્વના નિર્ણય લેવાનો હોય તો જિલ્લા સંકલન જે મીટિંગ બોલાવવી પડે ને એમાં નિર્ણય લેવો પડે. પણ અમને તો ખબર પડે ને બીજા ઘણા બધા લોકો, એ બધા જ પાર્ટીના લોકો છે, તો આ પાર્ટીએ મોટી ભૂલ કરી છે. જેની પણ ભૂલ હશે, એ જિલ્લા લેવલે ભૂલ કરી હશે કે પછી પ્રદેશ કક્ષાએ ભૂલ હશે. હું આ જ્યારે પાર્ટીના હિતમાં આવું બોલું છું ત્યારે કેટલાક આગેવાનોને ગમતું નથી, પણ જ્યારે આજે પાર્ટીને નુકસાન થતું હોય, એક શિસ્તબદ્ધ પાર્ટી હોય, તો પાર્ટીમાં આવા પ્રકારના જે નિર્ણયો લેવાય એ યોગ્ય નથી. રોડ ખરાબ હોવાની ફરિયાદ કરતા માર પડ્યો. બોલો, પાટણમાં આ બનાવ બન્યો છે ને, જ્યાં ટોલ બૂથ પર એક વાહન ચાલકે ફરિયાદ કરી તો તેને માર પડ્યો. સાંતલપુર ભારતમાલા હાઈવે પર ટોલ બૂથના કર્મચારીઓએ વાહન ચાલક પર હુમલો કર્યાનો આરોપ છે. બકુત્રા ગામ નજીક ટોલ બૂથ પર વાહન ચાલક પરિવાર પર થયેલ હુમલાની ઘટનાનો વિડીયો સામે આવ્યો છે. બનાસકાંઠાના ખારેડા ગામના સાધુ પરિવાર અંજાર તરફ જઈ રહ્યા હતા અને તે દરમિયાન આ બનાવ બન્યો છે. વાહન ચાલકે કહ્યું છે કે રોડ ખરાબ છે તો ટોલ કેમ લો છો? આવું કહેતા ટોલ બૂથના કર્મચારીઓએ હુમલો કર્યાનો આરોપ છે અને લાકડી અને ઢોર માર મારતા પરિવારના 2 લોકો ઘાયલ થયા. આ મામલે વાહન ચાલક દિલીપ સાધુએ સાંતલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી, જ્યાં ટોલ બૂથના 4 કર્મચારીઓ સામે નામજોગ અને 5 થી 6 અજાણ્યા વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાઈ છે. વડોદરાના તરસાલી પદમ પાર્ક સોસાયટીમાં ગેરકાયદેસર દબાણો મામલે મારામારી થઈ છે. સોસાયટીમાં દબાણ મામલે મળેલી બેઠકમાં બબાલ થઈ. સોસાયટીના પ્રમુખ અનિલ બાહરી પર હુમલો થયો છે ને સસપાલ જાટ નામના રહીશે પ્રમુખને લાફો ઝીંકી દીધો. સોસાયટી પ્રમુખને આંખમાં ઈજા પહોંચતા પોલીસ પણ બોલાવવી પડી. તો સોસાયટીમાં દબાણ મામલે મારામારી થઈ છે. બેઠક મળી હતી અને બેઠક ઉગ્ર થઈ ગઈ. બોલાચાલી પર ઉતરી આવ્યા લોકો. રહીશે સોસાયટીના પ્રમુખને જ લાફો ઝીંકી દીધો. અરવલ્લી બાયડના આંબલિયારા નજીક કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો. જીબી સબસ્ટેશન નજીક અકસ્માત સર્જાયો. અકસ્માતમાં 3 લોકોના મોત થયા. બાઇક પર જઈ રહેલા પતિ પત્ની અને બાળકનું મોત થયું છે. કાર સાથે ટક્કર થયા બાદ બાઇકમાં આગ લાગી હતી, તો કારનો ચાલક કાર મૂકીને ફરાર થઈ ગયો. બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત થયું, જ્યારે કે પત્ની અને બાળકનું સારવાર અર્થે ખસેડતા મોત થયું. સમગ્ર મામલે પોલીસે વધુ કાર્યવાહી પણ હાથ ધરી છે. તો બાઇક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો. પતિ પત્ની બાળકનું મોત થયું છે. બાઇક સળગી ગઈ હતી, એટલો ગંભીર અકસ્માત હતો. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. બજારમાંથી પનીર ખરીદો તો ચેક જરૂર કરજો. સુરતમાં ફરી એકવાર નકલી પનીરનો જથ્થો પકડાયો છે. પૂણા ગામ સ્થિત સીતાનગર ખાતે આવેલી કૃષ્ણા સોસાયટીના મકાનમાંથી આ જથ્થો ઝડપી લેવાયો છે. 315 કિલો શંકાસ્પદ નકલી પનીરનો જથ્થો પોલીસે જપ્ત કર્યો છે. પંકજ રમણીક ભૂત નામના વ્યક્તિની ધરપકડ કરાઈ છે. સુરત મહાનગરપાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગને સાથે રાખી કાર્યવાહી કરાઈ છે. પનીરના સેમ્પલ પૃથ્થકરણ માટે લેબમાં મોકલાયા છે અને રિપોર્ટ આવ્યા બાદ ખરેખર પનીર નકલી કે અસલી તેનો સચોટ અહેવાલ આવશે. પ્રાથમિક પૂછપરછમાં પનીરનો જથ્થો નકલી હોય તે પ્રકારની માહિતી મળી છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા કીર્તેશ પાસેથી. જી કીર્તેશ, ફરી એક વખત નકલી પનીરનો જથ્થો ઝડપાયો. બિલકુલ, પનીર ખાનારા શોખીન લોકો માટે ચેતવણીરૂપ કિસ્સો છે. સુરતના ઝોન 1 એટલે કે પૂના વિસ્તારમાંથી નકલી પનીરની જથ્થો પકડાયો છે. 315 કિલો પનીરનો જથ્થો પકડાયો છે. ખાસ કરીને જથ્થા જોડે પંકજ રમણીક ભૂત નામના વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. તેની પૂછપરછ ચાલી રહી છે. ખાસ કરીને પૂના ગામ સ્થિત સીતાનગર ખાતે આવેલા કૃષ્ણ સોસાયટીના એક મકાનમાં આ જથ્થો હતો. ખાસ કરીને ઝોન 1 પોલીસ અધિકારી દ્વારા પનીરના સેમ્પલને પુષ્ટિકરણ માટે મોકલવામાં આવ્યા છે અને રિપોર્ટ આવ્યા બાદ વધુ કાર્યવાહી થશે. પણ પ્રાથમિક દ્રષ્ટિએ જોતા પનીર નકલી હોવાનું માલુમ થયું છે. એટલે કે ફરી એક વખત ખાવાનો સામાન અને પનીરના શોખીનો માટે ચોંકાવનારા સમાચાર છે કે પનીર
નકલી ટેપ 315 કિલો ઝડપી પાડવામાં આવ્યું છે. જી બિલકુલ, આપનો આભાર. પંજાબમાં સર્જાયેલ પૂરની તારાજીના પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર રેલવે સ્ટેશન ખાતેથી અસરગ્રસ્તો માટે જીવન જરૂરિયાતની અતિ મહત્વની વસ્તુઓ, ઘરવખરીનો સામાન, ફૂડ પેકેટ્સની વિવિધ કીટ ધરાવતી ટ્રેનને પંજાબ મોકલવા માટે લીલી ઝંડી આપી. પ્રદેશ ભાજપે પણ 11 વેગન પંજાબ મોકલ્યા છે. છત્તીસગઢ ખાતે પણ 8000 કીટ ટ્રકોમાં રવાના કરાઈ છે. આફત આવે, પૂર આવે, વાવાઝોડું આવે, એ વખતે ત્યાં મદદ કરવા માટે કાયમ ઉત્સુક હોય છે. માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારે પંજાબ માટે ખૂબ બધી ચીજ વસ્તુઓ, ઘઉંથી માંડી અને કપડાં સુધીની વસ્તુઓ એ અહીંથી આપણે 11 વેગનમાં રવાના કરી છે. અને 11 વેગન એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને ભારતીય જનતા પાર્ટી પ્રદેશ તરફથી પણ એ આ ટ્રેનની સાથે રવાના થયા છે. છત્તીસગઢ પૂરની સ્થિતિ અંગે ગુજરાત સેવા માટે તત્પર છે. ભાજપ કાર્યાલય કમલમ ખાતેથી રાહત સામગ્રી મોકલવામાં આવશે. છત્તીસગઢ પૂર પીડિત માટે સેંકડો કીટ તૈયાર કરાઈ છે અને પૂર પીડિત કીટ માટે જીવન જરૂરી વસ્તુઓ, ઘરવખરી તેમજ ફૂડ પેકેટ્સ મોકલાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ લીલી ઝંડી આપીને સાથે સામગ્રીનું કરાવશે પ્રસ્થાન અને માલ સામાન લઈ જતી 8 ટ્રક કમલમથી રવાના થશે. 32 વસ્તુઓ સાથેની 4000 કીટ તૈયાર કરવામાં આવી છે. છત્તીસગઢ પૂર સામગ્રીની ગુજરાત દ્વારા કરેલી સહાય અંગે ભાજપના મહામંત્રી રજની પટેલનું નિવેદન છે. ભાજપ રાજનૈતિક પક્ષ છે, સેવા હી સંગઠન સૂત્ર છે. સમાજની વચ્ચે ભાજપ રહે તેવી ઓળખ છે. ભારતીય જનતા પાર્ટી હંમેશા ત્યાં જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચતી હોય છે. એ જ ક્રમમાં આજે અહીંયાથી ભારતીય જનતા પાર્ટી પ્રદેશ કાર્યાલયથી છત્તીસગઢના બસ્તર વિસ્તારમાં દંતેવાડામાં જે પૂરના કારણે પરિસ્થિતિ સર્જાઈ છે ત્યાં રાહત સામગ્રી પહોંચાડવાનું કામ અને પંજાબમાં પણ જે પૂર હોનારતની સ્થિતિ છે ત્યાં પણ આ રાહત સામગ્રી પહોંચાડવાનું કામ ઉપરાંત ગુજરાતમાં બનાસકાંઠામાં પણ જે સ્થિતિ સર્જાઈ છે ત્યાં પણ આ રાહત સામગ્રી પહોંચાડવાનું કામ એ આજે અહીંયાથી માનનીય મુખ્યમંત્રી શ્રી ઉપસ્થિત રહી અને લીલી ઝંડી આપી અને ટ્રકોને રવાના કર્યા છે. જ્યાં પૂરની વધારે ખરાબ પરિસ્થિતિ છે ત્યાં આગળ બધા પોતપોતાની રીતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા હંમેશા કોઈ પણ ગુજરાતમાં હોય કે ભારતભરની અંદર ક્યાંય નાની મોટી આફત આવે, ક્યાંય મુશ્કેલી પડે તો આ ગુજરાતીઓનો સ્વભાવ જ છે અને એમાં પણ ખાસ કરી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાનો સ્વભાવ છે કે ત્યાં પહોંચી જવું અને આર્થિક અને તન મન ધનથી એમની સેવા કરવાનો પ્રયત્ન કરતા હોય છે. વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી પાટણના સાંતલપુરની મુલાકાતે સાંતલપુરના અસરગ્રસ્ત વિસ્તારોની કરી મુલાકાત. નડિયા ગામે ડૂબવાથી મૃત્યુ પામેલ 5 મૃતકોના પરિવારની મુલાકાત લીધી છે. યુવાનોના પરિવારને મળી સાંત્વના આપી છે. મૃતકોને સરકારમાંથી યોગ્ય સહાય મળે તે માટે રજૂઆત કરશે. સાંસદ ભરતસિંહ ડાભી, ધારાસભ્ય લવિંગજી ઠાકોર, વહીવટીતંત્ર પણ અસરગ્રસ્ત ગામોની મુલાકાતે છે. દેશમાં દરેક સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારને સપનાનું ઘર મળી રહે તે માટે સરકાર દ્વારા વિવિધ યોજના તૈયાર કરવામાં આવે છે. પરંતુ અમદાવાદમાં કેટલાક લોકો આવાસમાં મકાન મેળવી ભાડે આપતા હતા, જેને લઈને મનપાને અનેક ફરિયાદો મળતી હતી અને પછી કાર્યવાહી પણ હાથ ધરાઈ છે. ભાડે રહેતા લોકો અને મૂળ માલિકોને નોટિસ આપી કાર્યવાહી હાથ ધરાઈ છે. એક અઠવાડિયામાં 5590 ઘરની તપાસ કરવામાં આવી અને જેમાં 321 ઘરમાં ભાડુઆત રહેતા હોવાનું સામે આવ્યું છે. સૌથી વધારે ઉત્તર પશ્ચિમ ઝોનમાં 164, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 6, પશ્ચિમ ઝોનમાં 84, દક્ષિણ ઝોનમાં 40 જ્યારે કે પૂર્વ ઝોનમાં 27 મકાનમાં ભાડુઆત રહેતા હોવાનો રિપોર્ટ મળ્યો. મકાનમાં ભાડુઆત મળી આવશે તો મકાન પરત લેવા સુધીની કડક કાર્યવાહી વિભાગ દ્વારા થઈ શકે છે, જેથી મકાન ભાડે આપતા લોકોને ચેતવણી પણ આપવામાં આવી છે. જેમાં પણ ભાડુઆત હશે એનું મકાન પરત લેવામાં આવશે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. અત્યારે લગભગ 321 લોકોને નોટિસ આપી છે, 25 મકાનો પરત લેવામાં આવ્યા છે. આવનારા દિવસમાં આ કામગીરીને ખૂબ વેગ આપવાનો છે. અમરેલી જિલ્લાના ચલાલા શહેરમાં આવેલ RKMM બોયઝ
હાઈસ્કૂલ છેલ્લા 5 વર્ષથી બંધ હાલતમાં છે. આ હાઈસ્કૂલમાં ધોરણ 9 અને 10ના 50 વિદ્યાર્થીઓ જ અહીં અભ્યાસ કરે છે. યોગ્ય જાળવણીના અભાવે હાઈસ્કૂલનું મુખ્ય બિલ્ડિંગ જર્જરિત અને ખંડેર બની ગયું છે અને જેના પરિણામે આ વિદ્યાર્થીઓને પણ હાઈસ્કૂલની બાજુમાં કમ્પ્યુટર ક્લાસના ઓરડામાં બેસાડવામાં આવે છે. એક સમયે આ બોયઝ હાઈસ્કૂલમાં 500થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા અને અહીં 35થી વધુ હાઈલી ક્વોલિફાઈડ શિક્ષકોનો સ્ટાફ હતો. તો હાઈસ્કૂલ આજે ભયંકર ભાસી રહ્યું છે અને ચલાલા શહેરના વિદ્યાર્થીઓ અન્ય શહેરમાં અભ્યાસ માટે જવા મજબૂર બન્યા છે. વર્ષ 1942માં એ સમયના દાતાઓના અનુદાનથી બનેલી આ બોયઝ હાઈસ્કૂલમાં ચલાલા શહેર ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ માટે આવતા હતા. આ હાઈસ્કૂલ ફરી ધમધમતી થાય તેવી સ્થાનિકોની માંગ છે. મારા વિદ્યાર્થીઓને સમયનો બચાવ થાય અને ફી ભરવી ન પડે અને ગરીબ માણસોના છોકરાઓ અહીંયા વિદ્યાર્થીઓ ભણી શકે. ત્યારે અમારા ચલાલાના વિદ્યાર્થીઓ બહાર ભણવા જાય છે. એક વખત 20 વર્ષ પહેલાં ચલાલામાં 25 ગામના લોકો અહીં ભણવા આવતા છોકરાઓ, બરાબર. અત્યારે અમુકના અહીંના છોકરા બહાર જાય છે. ધારાસભ્ય, સંસદ સભ્ય એની ગ્રાન્ટમાંથી નવી હાઈસ્કૂલ ચલાલાને આપે એવી અમારી માંગ છે. કે અત્યારે આરકેએમ હાઈસ્કૂલ મેન્ટેનન્સ ન થવાના કારણે ભંગાર હાલતમાં ઊભી છે, જર્જરિત બની ગઈ છે. કોઈ વિદ્યાર્થી આ સ્કૂલમાં ઓરડામાં બેસી અને અભ્યાસ લઈ શકે એવી પરિસ્થિતિ નથી. કે ધારાસભ્યશ્રી અને આદરણીય સાંસદશ્રી સરકારમાં રજૂઆત કરી અને એક નવી બિલ્ડિંગ મળે, આ બિલ્ડિંગ સારી બને અને ક્વોલિફાઈડ સેક્શન મળે તો અમારા વિસ્તારના લોકોને ખૂબ સારી એક સેવા મળશે. સુરત શહેરે ફરી એક વખત માનવતા માટે પ્રેરણાદાયક ઉદાહરણ પૂરું પાડ્યું છે. છત્તીસગઢના શ્રમિકના મહાદાનથી 3 દર્દીઓને મળ્યું છે જીવનદાન. 30 વર્ષના ધર્મેન્દ્ર કુમારનું અકસ્માતમાં મોત નીપજ્યું હતું. મૃતક ધર્મેન્દ્ર કુમારના પરિવાર દ્વારા કિડની અને લીવરનું મહાદાન કરવાનો નિર્ણય કરાયો. દાનથી 3 દર્દીઓને નવું જીવન મળ્યું છે. જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનની ટીમે હોસ્પિટલમાં પહોંચી નિષાદ પરિવાર સાથે વાતચીત કરી. પરિવારજનોએ અંગદાન એ જ શ્રેષ્ઠ દાનની ભાવનાથી પ્રેરાઈ તાત્કાલિક અંગદાન માટે સહમતિ આપી હતી. ઉલ્લેખનીય છે કે જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન દ્વારા આ 25મું અંગદાન છે. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.